નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વિદ્યાલય મોરબી ઓનલાઈન એજ્યુકેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચાલો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 2. આગળના લેક્ચરની અંદર આપણે બહુપદીના પ્રકાર વિશે વાત કરતા હતા. એમાં આપણે થોડી સુરેખ બહુપદી વિશે વાત જોઈ હતી. તો ઝડપથી આપણે એનું પુનરાવર્તન કરી લઈએ કે સુરેખ બહુપદી એટલે શું. તો કે સુરેખ બહુપદી માટે આપણે સૌપ્રથમ એની મહત્તમ ઘાત એટલે કે ax b 0 એનું વ્યાપક સ્વરૂપ આવું હતું ax b 0 એટલે એની મોટામાં મોટી ઘાત કેટલી મળશે 1. અહીંયા આપણે જોયું કે x ની કેટલી ઘાત દેખાય છે 1 એટલે મહત્તમ ઘાતની સંખ્યા હશે 1 એટલે મહત્તમ ઘાત કહેવાય 1. ત્યાર પછી આપણે એના વાત કરી હતી શૂન્યની સંખ્યા કે સુરેખ બહુપદી હોય તો એનું શૂન્ય કેવું મળે. તો કે સુરેખ બહુપદી હોય તો એના શૂન્યની સંખ્યા કેટલી રહેશે 1 એટલે શૂન્યની સંખ્યા કેટલી આવશે 1. પછી આપણે વાત કરી કે આલેખની. તો કે એનો આલેખ કેવો આવે. તો કે એનો આલેખ લ્યો એ x અક્ષને એક બિંદુમાં છે. x અક્ષને કેટલા બિંદુમાં છે તે એક બિંદુમાં. હવે x અક્ષને એક બિંદુમાં છેદે એટલે એનો આલેખ આપણે મળતો તો સુરેખ. એનો આલેખ કેવો મળતો તો સુરેખ. આ 4 પોઈન્ટ આપણે યાદ રાખવાના હતા. શૂન્યની સંખ્યા કેટલી મળે 1, x અક્ષને એક બિંદુમાં છેદે અને એનો આલેખ કેવો મળે સુરેખ. આ એનું વ્યાપક સ્વરૂપ થયું ax b 0. પછી આપણે વ્યાપક સ્વરૂપ પરથી એનું એક સૂત્ર મેળવ્યું. એ સૂત્ર કઈ આવું હતું કે ax b 0 હોય તો x ની કિંમત જોઈતી હોય તો x b ના છેદમાં a. આ સૂત્ર ઉપરથી આપણે એના શૂન્ય શોધી શકતા હતા. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એનું શૂન્ય શોધતા હતા. ચાલો હવે તેનાથી આગળ વધીએ આપણે. અત્યારે આપણે જે વાત કરી સુરેખ બહુપદીની હતી એમાં કેટલી ઘાત આવતી હતી 1 ઘાત આવતી હતી. હવે એનાથી આગળ વધી એટલે જે બીજો પ્રકાર આવશે એને આપણે કહીશું દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી જોઈ તો એના નામ ઉપરથી જ આપણે ખબર પડે કે દ્વિઘાત એટલે એની ઘાત કેટલી હશે 2. એની ઘાત કેટલી હશે 2. તો જેમ આમાં આપણે મહત્તમ શૂન્યની સંખ્યા અને મહત્તમ ઘાત 1 હતી તો શૂન્યની સંખ્યા કેટલી મળતી હતી 1. તો હવે મહત્તમ ઘાત 2 થાય તો હવે એની શૂન્યની સંખ્યા પણ કેટલી થઈ જાય 2. ચાલો હવે જોઈએ આપણે કે દ્વિઘાત બહુપદીની અંદર કેવી રીતના થશે તો એના વિશે આપણે વાત કરીએ. તો દ્વિઘાત બહુપદીમાં અંદર જોઈએ દ્વિઘાત બહુપદીમાં બીજો પ્રકાર આપણો દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીની આપણે તમારે વ્યાખ્યા આપવી હોય તો કે જે બહુપદીની મહત્તમ ઘાત કેટલી હોય 2. જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય તેવી બહુપદીને શું કહીશું દ્વિઘાત બહુપદી. એટલે જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. તેવી બહુપદીને શું કહેવાય દ્વિઘાત બહુપદી. હવે આપણે સુરેખ બહુપદીમાં એનું વ્યાપક સ્વરૂપ જોઈએ તો આનું વ્યાપક સ્વરૂપ કેવું હોય એ આપણે જોઈશું. તો કે વ્યાપક સ્વરૂપ કેવું હશે. તો દ્વિઘાત બહુપદી છે એટલે એના વ્યાપક સ્વરૂપમાં આપણે ખબર એની મહત્તમ ઘાત 2 એટલે ax નો વર્ગ પેલા 2 ઘાત આવશે પછી 1 ઘાત અને પછી આવશે અચળ પદ જ્યાં a ≠ 0. એ કોઈ દિવસ 0 હશે નહીં. આ થયું એનું વ્યાપક સ્વરૂપ ax નો વર્ગ bx c. a b c ની કિંમત r બિલોંગ્સ ટુ માં લઈ લેવાની એટલે વાસ્તવિક ગણમાંથી r માં લઈ લેવાની a b c બિલોંગ્સ ટુ r. a b c ની કિંમત r ગણમાંથી હશે. આ એનું વ્યાપક સ્વરૂપ થયું. હવે શૂન્યની સંખ્યાની વાત કરી તો શૂન્યની સંખ્યા કેટલી આવે. હવે 2 ઘાત છે એટલે એના શૂન્યની સંખ્યા મહત્તમ કેટલી હશે 2. એટલે મહત્તમ શૂન્યની સંખ્યા
2 મહત્તમ શૂન્યની સંખ્યા કેટલી હોય 2 પછી 2 કરતા ઓછા હોય પણ 2 કરતા વધુ હશે નહીં દ્વિઘાત બહુપદી રહે એને એક શૂન્ય હોય દ્વિઘાત બહુપદીને એક શૂન્ય મળે પણ 2 મળે પણ 2 કરતા વધુ મળે નહીં એટલે મહત્તમ શૂન્યની સંખ્યા કેટલી થશે 2 અને તેનો આલેખની વાત કરી તો તેનો આલેખનો આકાર હશે પરવલય આલેખનો આકાર કેવો હશે પરવલય પરવલય એટલે કાં આવો આકાર હોય ને કાં આવો આકાર અને પરવલય કહેવાય અને શું કહેવાય પરવલય યુ જેવો આકાર આવે કેવો આકાર આવે યુ જેવો એટલે આલેખ આનો હશે પરવલય હવે આના અંદર તમારે જોવું પડશે જો a ની કિંમત પ્લસ હશે a ની કિંમત પ્લસ હોય તો આવા આકારમાં આલેખ મળશે અને જો a ની કિંમત માઈનસ હોય અને જો a ની કિંમત માઈનસ હોય તો આવા આકારમાં તમને આલેખ મળશે એટલે આ એક વસ્તુ આપણે ખાસ MCQ માટે એના માટે નોટ કરજો જો a ની કિંમત તમને પ્લસ મળે તો ઉપરની તરફ ખુલ્લો વક્ર અને વચાય શું ઉપરની તરફ ખુલ્લો વક્ર અને કદાચ વાંચવું હોય તો આવી રીતના વચાય ઉપરની તરફ ખુલ્લો વક્ર અને આને વાંચવું હોય તો આવી રીતના વચાય નીચેની તરફ ખુલ્લો વક્ર અને વચ્ચે એક રીતના નીચેની તરફ ખુલ્લો વક્ર આ શૂન્યની સંખ્યા કેટલી હશે 2 મહત્તમ શૂન્યની સંખ્યા 2 હશે અને આલેખ એનો કેવો મળશે પરવલય પણ આલેખની અંદર જોવાનું જો x વર્ગનો સહગુણક પ્લસ હોય તો આપણે કેવું મળશે ઉપરની તરફ ખુલ્લો વક્ર અને x વર્ગનો સહગુણક જો માઈનસ હોય તો આપણે કેવો મળશે નીચેની તરફ ખુલ્લો હવે પ્લસ અને માઈનસ એમાં તમારે બીજી રીતના પણ પૂછી શકે પ્લસ કિંમત હોય એ હંમેશા 0 કરતા કેવી હશે મોટી એટલે તમને આમ પણ કહે 0 લેસ ધેન a તો આનો આલેખ કેવો હોય તો કે 0 કરતા a કેવો છે મોટો એટલે આનો આલેખ 0 કરતા a મોટો હોય એટલે આનો આલેખનો આકાર કેવો થશે આવો અને તમને આવી રીતના પણ પૂછે કે 0 ગ્રેટર ધેન a કરતા 0 મોટો હોય તો આનો આલેખ કેવો થશે આવી રીતના એટલે આવી રીતના પણ શરતમાં પૂછી શકે એટલે ઈ પણ એક ખાસ ધ્યાન રાખજો 0 લેસ ધેન a હોય એટલે કે 0 કરતા a ની કિંમત મોટી હોય તો આલેખ કેવો આવશે તો કે ઉપરની તરફ ખુલ્લો અને a કરતા 0 મોટો હોય તો એનો આલેખ કેવો આવશે નીચેની તરફ ખુલ્લો આમાં a ની કિંમત પ્લસ મળે આમાં જે આપણે a ની કિંમત કેવી મળે પ્લસ અહીંયા a પ્લસ મળે ને અહીંયા a કેવો હોય માઈનસ અહીંયા a પ્લસ ને અહીંયા a કેવો હશે માઈનસ એટલે બે રીતના તમને પૂછી શકે જો a ની કિંમત પ્લસ હશે તો ઉપરની તરફ ખુલ્લો વક્ર આવશે a ની કિંમત માઈનસ હશે તો નીચેની તરફ ખુલ્લો વક્ર હશે અથવા આવી રીતના પણ પૂછે 0 લેસ ધેન a 0 લેસ ધેન a હોય તો કેવા પ્રકારનો આલેખ મળે ઓપ્શનમાં તમને આવી રીતના આપેલો હોય ઉપરની તરફ ખુલ્લો નીચેની તરફ ખુલ્લો અથવા બંધ વક્ર અથવા સુરેખા તો તમારે ઓપ્શન પસંદ કરી અને લખવાનું એટલે આ બે શરતો તમારે બે રીતના તમારે જોવાનું જો a ની કિંમત પ્લસ હોય ત્યારે અને a ની કિંમત માઈનસ અથવા 0 લેસ ધેન a અથવા 0 ગ્રેટર ધેન a હોય તો પણ તમને કેવી રીતના મળે એટલે પ્લસ અને માઈનસ હવે વાત કરીએ આનો એક શખ્સને કેટલા બિંદુમાં છેદ તો આપણે જેમ સુરેખ બહુપદીમાં જોયું હતું કે સુરેખ બહુપદીમાં કેટલા બિંદુમાં છેદતો તો એક બિંદુમાં સુરેખ બહુપદીમાં કેટલા બિંદુમાં છેદતો તો એક બિંદુમાં કારણ કે સુરેખ બહુપદીની ઘાત કેટલી હતી 1 હવે અહીંયા તો દ્વિઘાત બહુપદીની કેટલી ઘાત છે 2 ઘાત છે માટે કેટલા બિંદુમાં છેદશે 2 બિંદુમાં તો અહીંયા આપણે નોટ કરીને લખી નાખી કે એક શખ્સને 2 બિંદુમાં છે એક શખ્સને 2 બિંદુમાં છે એક શખ્સને કેટલા બિંદુમાં છેદશે 2 બિંદુમાં હવે વાત કરીએ આપણે એના સંબંધ હવે 2 શૂન્યો મળે તો સંબંધ પણ આપણે આગળ કેટલા થશે 2 હવે માનો કે હું એક કોઈ બહુપદી લઈ લઉં આ વ્યાપક સ્વરૂપ લઈ લઉં ax1 bx c ના 2 શૂન્યો આલ્ફા અને બીટા છે આલ્ફા અને બીટા છે એના શૂન્ય મેં બે લીધા આલ્ફા અને બીટા તો આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ કેવો કયા પ્રકારના સંબંધથી જોડાયેલા છે સરવાળાના સંબંધથી કે ગુણાકારના સંબંધથી અહીંયા આપણા બે સંબંધ આવશે એક આવશે સરવાળાનો સંબંધ અને બીજો આવશે ગુણાકારનો સંબંધ
હવે બે શૂન્ય મને કીધા કે ax વર્ગ bx c ના બે શૂન્યો આલ્ફા અને બીટા છે. અહીંયા બહુપદી રહી આપણે શેમાં આપેલી છે x માં. અહીંયા બહુપદી શેમાં આપેલી છે x માં. એટલે આનો અર્થ એવો થયો કે આના બે શૂન્ય છે તો તમે કે આલ્ફા ની કિંમત આ બહુપદીમાં મૂકો ત્યારે બહુપદી શું મળે છે 0. બીટા મૂકો ત્યારે પણ બહુપદી કેવી મળે 0. કેમ કે આપણે શૂન્યની વ્યાખ્યા આગળ ભણી ગયા કે શૂન્ય કેને કહેવાય તો કે જે કિંમત આગળ બહુપદીની કિંમત શૂન્ય મળે તે કિંમતને બહુપદીનું શૂન્ય કહેવાય. તો અહીંયા આપણે બે શૂન્ય આપેલા આલ્ફા અને બીટા. આ આલ્ફા ના અંદર મૂકો તો એ બહુપદી 0 થાય છે. બીટા ના અંદર મૂકો તો પણ બહુપદી શું થાય છે 0. તો આનો અર્થ એવો થયો કે x ની આપણે બે કિંમત મેળવી. આ x બરાબર આલ્ફા અને x બરાબર શું હોય બીટા. x બરાબર આલ્ફા અને x બરાબર બીટા. તો x બરાબર આલ્ફા અને x બરાબર બીટા હોય. હવે થોડુંક આપણે આનું સાદું આપી દેજો. પ્લસ આલ્ફા આ સાઈડ આવે તો માઈનસ. તો આને આમ લખાય x માઈનસ આલ્ફા ના પ્લસ બીટા બાજુ આવે તો x માઈનસ બીટા. આના ઉપરથી જો મારે બહુપદી બનાવવી હોય તો આ બહુપદી આ રીતના થશે x કૌંસમાં x માઈનસ બીટા માઈનસ આલ્ફા કૌંસમાં x માઈનસ બીટા. શું કર્યું મેં તો કે બે કૌંસનું હું વિસ્તરણ કરી નાખું. આ x નો આખા કૌંસ એટલે ગુણાકાર, આ માઈનસ આલ્ફા નો આખા કૌંસ એટલે ગુણાકાર. તો x નો આખા કૌંસ એટલે ગુણાકાર કર્યો તો જો x ગુણ્યા x એટલે શું લખાય x નો વર્ગ માઈનસ બીટા ગુણ્યા x એટલે બીટા x માઈનસ આલ્ફા ગુણ્યા x એટલે આલ્ફા x માઈનસ આલ્ફા ગુણ્યા માઈનસ બીટા એટલે માઈનસ માઈનસ પ્લસ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે શું મળશે આલ્ફા ઇન્ટુ બીટા. ચાલો હજી આપણે આનો એક સાદું ભાવી અંદર આ બે પદની અંદરથી x ને કોમન નીકળી જશે. જો આ બે પદમાંથી x કોમન નીકળે તો કેવા પ્રકારનો સાદો ભાવ છે તો કે x નો વર્ગ x વર્ગ માઈનસ x ને કોમન લો. હવે આપણે ખબર છે માઈનસ કોમન લઈએ એટલે અંદર નિશાની ફરી જાય એટલે બીટા વત્તા આલ્ફા પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આપણા ચેપ્ટર માટે ખાસ અગત્યનું સૂત્ર છે. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે બહુપદી શોધવાની થશે. એટલે આ સૂત્ર ખાસ સમજી લેજો કે આ સૂત્ર આવે કેવી રીતના x નો વર્ગ માઈનસ x બીટા વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. હવે સમજો તમે આનો ઉપયોગ કેવી રીતના કરશો. અહીંયા તમને કોઈ પણ જાતની બહુપદી આપી દીધી. માનો કે આ બહુપદી આપેલી છે 4x વર્ગ પ્લસ 7x વત્તા 3. આ બહુપદી આવી છે તો તમે આના શૂન્ય શોધી લો. આના તમે શૂન્ય શોધી લો. અથવા ડાયરેક્ટ તમને કીધું હોય કે આલ્ફા બરાબર 3 અને બીટા બરાબર 5. આ બહુપદીના શૂન્ય બહુપદી શોધો. આલ્ફા બરાબર 3 અને બીટા બરાબર કેટલા આપેલા છે 5. આની બહુપદી શોધો. તો તમારે શું કરવાનું તો કે એક આની કિંમત શોધી લેવાની આલ્ફા પ્લસ બીટા અને એક આની કિંમત શોધો. તો જો આલ્ફા પ્લસ બીટા મૂકો કેટલા થશે 8 અને આલ્ફા ઇન્ટુ બીટા મૂકો કેટલા આવશે 15. 8 અને 15 બે આના અંદર મૂકી દે તમને બહુપદી મળી. આ સૂત્રનો ઉપયોગ કરી આલ્ફા આપેલો હોય અને બીટા આપેલો હોય એટલે તમે શું કરશો તો કે આલ્ફા પ્લસ બીટા શોધશો એટલે આલ્ફા વત્તા બીટા એટલે 3 વત્તા 5 એટલે 8 થશે. આલ્ફા ઇન્ટુ બીટા 3 ગુણ્યા 5 એટલે કેટલા થશે 15. આ સૂત્રની અંદર મૂકી દો એટલે તમને બહુપદી મળી જાય. તો કે 8 અને 15 દ્વારા કઈ બહુપદી બનશે એ તમને મળી જશે. હવે આ તો આપણે દ્વિઘાત બહુપદી હતી એટલે કે આ એક સૂત્ર તો આપણે મેળવ્યું. આ સૂત્ર ખાસ બાકી નોટની અંદર નોટ કરી લખી રાખજો x વર્ગ માઈનસ x બીટા પ્લસ આલ્ફા. આ જાણે આલ્ફા પ્લસ બીટા લખેલું હોય તો ફેર ન પડે કેમ કે બે વસ્તુ સરવાળામાં છે. બે વસ્તુ શેમાં છે સરવાળામાં. એટલે 3 વત્તા 5 કરો તો 8 થાય 5 વત્તા 3 કરો તો 8 થાય એના જેવું. એટલે આ સૂત્ર ખાસ નોટ કરી લખજો. આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને સ્વાધ્યાય 2.2 ની અંદર આપણે બીજા દાખલામાં જે તમને 5 દાખલા આપેલા છે એમાં આ સૂત્રનો ઉપયોગ આવશે. સ્વાધ્યાય 2.2 ની અંદર આ દાખલાનો ઉપયોગ કરીને આપણે બહુપદી શોધશું જેમાં તમને આ બે કિંમત આપેલી છે આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા. આ બે કિંમત આપેલી હોય એના ઉપરથી આપણે બહુપદી શોધવાની. તો શૂન્ય પરથી બહુપદી શોધવાની જે રીત રહે એમાં અંદર આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. હવે આપણે વાત કરતા હતા કે દ્વિઘાત બહુપદી રહે એના બે શૂન્ય હોય. તો બે શૂન્ય હોય તો બે શૂન્ય વચ્ચેનો પણ સંબંધ રહેશે. તો બે શૂન્ય વચ્ચેનો સંબંધ
તો એમાં આપણે પેલો આવશે સરવાળાનો સંબંધ. તો કે બે શૂન્યનો તમે સરવાળો કરો એટલે શું લખાય? તો કે આલ્ફા વત્તા બીટા. પેલો સંબંધ આવ્યો આલ્ફા વત્તા બીટા. બીજો સંબંધનો ગુણાકાર. બીજો સંબંધ છે નો ગુણાકારનો. તો કે બે શૂન્યનો ગુણાકાર કરો એટલે આલ્ફા * બીટા. એટલે પેલો સંબંધ મેં લીધો આલ્ફા વત્તા બીટા, બીજો સંબંધ લીધો મેં ગુણાકાર આલ્ફા * બીટા. તો આ બે માટેના સૂત્ર એવા છે -b ના છેદમાં a, નાનું સૂત્ર છે c ના છેદમાં a. તો હવે a, b અને c આની કિંમત તમને ક્યાંથી મળશે? તો કે આની કિંમત આપણે આના ઉપરથી મળે. જો -b એટલે શું કહેવાય? તો કે b એટલે તો કહેવાય x નો સહગુણક. b એટલે શું કહેવાય? x નો સહગુણક. અને a એટલે શું કહેવાય? તો કે x વર્ગનો સહગુણક. a એટલે શું કહેવાય? x વર્ગનો. જો અહીંયા x વર્ગનો સહગુણક શું છે? a. x નો સહગુણક શું છે? b. અને અચળ પદના અચળ પદ. તો અહીંયા કિંમત મૂકી આપણે. તો કે માઈનસ ના માઈનસ b એટલે શું આવશે? તો કે x નો સહગુણક છેદમાં a એટલે શું આવશે? તો કે x વર્ગનો સહગુણક. શું આવશે? x વર્ગનો સહગુણક. આપણે આ સૂત્ર તમારે યાદ રાખવાનું કે શૂન્યનો સરવાળો શોધવાનો કીએ તો તમે સૂત્ર શું મૂકશો? તો કે -x નો સહગુણક છેદમાં x વર્ગનો સહગુણક. હવે એના ઉપરથી આપણે જો આનું મારે સૂત્ર બનાવવું હોય c/a, તો એનું સૂત્ર શું થશે? તો કે c એટલે શું કહેવાય? અચળ પદ કહેવાય. તો કે અચળ પદ છેદમાં શું આવશે? x વર્ગનો સહગુણક. અચળ પદના છેદમાં શું આવશે? x વર્ગનો સહગુણક. એટલે આ બોક્સ કરેલા આ ત્રણે સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થશે. એટલે -x નો સહગુણક છેદમાં x વર્ગનો સહગુણક. કેનું સૂત્ર? તો કે આલ્ફા વત્તા બીટા. અને અચળ પદના છેદમાં x વર્ગનો સહગુણક એટલે કેનું સૂત્ર? આલ્ફા * બીટા. દાખલાની જ્યારે તમે ગણતરી કરતા હોય ત્યારે આ સૂત્ર લખો -b ના છેદમાં a તો પણ ચાલશે અને આ સૂત્ર લખો તો પણ ચાલશે. અને એવી જ રીતના c ના છેદમાં a અને અચળ પદના છેદમાં x વર્ગનો સહગુણક. આ જે આપણે આખી વાત કરી, આ વાત આવી આખી દ્વિઘાત બહુપદીની. ફરીથી ઝડપથી આપણે રિવાઇઝ કરી દઈએ કે દ્વિઘાત બહુપદી એટલે શું? તો કે એના દ્વિઘાત બહુપદીના બે શૂન્ય હોય આલ્ફા અને બીટા. હવે બે શૂન્ય હોય એટલે આલેખ રહ્યો કેટલા બિંદુમાં છેદે? બે બિંદુમાં. આલેખ એનો કેટલા બિંદુમાં છેદે? બે બિંદુમાં. એટલે મહત્તમ શૂન્યની સંખ્યા કેટલી મળશે? 2. હવે આલેખ બે બિંદુમાં છેદે તો આલેખનો પ્રકાર કેવો હશે? તો કે એનો આલેખ હશે પરવલય. એવો આલેખ કેવો હશે? પરવલય. હવે આલેખની અંદર પણ એના બે પ્રકાર પડશે. પરવલય પણ પરવલય કેવા પ્રકારનો? તો કે આપણને ખબર છે કે જો ઉપરની તરફ ખુલ્લો હોય, ઉપરની તરફ ખુલ્લો હશે, જો એની કિંમત પ્લસ હશે તો ઉપરની તરફ ખુલ્લો હશે અને જો એની કિંમત માઈનસ હશે તો નીચેની તરફ ખુલ્લો હશે. એટલે પરવલય હશે પણ કેવો? ઉપરની તરફ ખુલ્લો અને નીચેની તરફ ખુલ્લો. એ કેના ઉપરથી ખબર પડે? તો કે x વર્ગનો જે સહગુણક આપેલો હોય એના ઉપરથી ખબર પડે. જો x વર્ગનો સહગુણક એટલે x વર્ગનો સહગુણક કોણ હોય? a. એટલે એની કિંમત જો પ્લસ હોય તો ઉપરની તરફ ખુલ્લો અને એની કિંમત જો માઈનસ હોય તો નીચેની તરફ ખુલ્લો. આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદશે? બે બિંદુમાં. હવે આપણે વાત કરતી હતી કે દ્વિઘાત બહુપદી હોય તો એના બે શૂન્ય મળે. તો એ બે શૂન્ય વચ્ચેનો સંબંધ આપણા બે સંબંધ એક સરવાળાનો અને એક ગુણાકારનો. સરવાળા માટેનું સૂત્ર -b ના છેદમાં a, ગુણાકાર માટેનું સૂત્ર c ના છેદમાં a. હવે બે સૂત્ર એટલે x બરાબર આલ્ફા અને x બરાબર બીટા. એના બે શૂન્ય આપણે મળતા હતા આલ્ફા અને બીટા. તો x માઈનસ આલ્ફા અને x માઈનસ બીટા એના ઉપરથી સાદરૂપ આપી અને આપણે આ સૂત્ર તારીશું. આ સૂત્રનો ઉપયોગ આપણે ક્યાં કરશું? તો કે શૂન્ય પરથી બહુપદી શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. ક્યાં કરશું? તો કે શૂન્ય પરથી બહુપદી શોધવા માટે. બહુપદી શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. આ ગણતરી અત્યારે તમારે કોઈ જાતની યાદ રાખવાની જરૂર નથી. તમે અત્યારે ખાલી યાદ કેટલું રાખો? તો કે વ્યાપક સ્વરૂપ. શૂન્યની સંખ્યા કેટલી હોય? 2. આલેખ કેવો મળે? એના ઉપરથી આ બે ટોપિક યાદ રાખો. ત્યાર પછી તમારે યાદ રાખવાનું ડાયરેક્ટ આ સૂત્ર
કેવી રીતના આવ્યું ઈ કે નહીં પૂછાય, સૂત્ર કેવી રીતના આવ્યું ઈ કે પૂછાશે નહીં, પણ સૂત્ર તમને ખબર હોવી જોઈએ. એક આ સૂત્ર યાદ રાખો, એક આ સરવાળા માટેનું, એક આ ગુણાકાર માટે. એટલે સરવાળા માટે આલ્ફા પ્લસ બીટા, ગુણાકાર માટે આલ્ફા ઇન્ટુ બીટા. એટલે આ નાના સૂત્ર યાદ રાખો તો પણ હશે, આ બોક્સ વાળા રાખો તો પણ ચાલશે. એટલે આ આખી વાત જે આપણે કરી દ્વિઘાત બહુપદીની વાત થઈ. હવે ત્યાર પછીનો આપણો ટોપિક આવશે ત્રિઘાત બહુપદી એટલે શું. તો જેમ સેમ વસ્તુ આપણે દ્વિઘાત બહુપદીમાં જેટલું શોધ્યું મેળવ્યું ઈ જ વસ્તુ આપણે ત્રિઘાત બહુપદીની અંદર જોવું જોઈએ. હવે જેમ દ્વિઘાત બહુપદી હતી એના શૂન્ય કેટલા મળતા હતા? 2. દ્વિઘાત બહુપદીના શૂન્ય 2 મળતા હતા, તો ત્રિઘાત બહુપદી હશે તેના શૂન્ય કેટલા મળશે? 3. ચાલો જોઈએ હવે ત્રિઘાત બહુપદીની અંદર કેવી રીતના આવશે અને શું કરે. ચાલો ત્રિઘાત બહુપદીની અંદર ત્રીજો પ્રકાર આપો. ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદીની અંદર તો કે જે બહુપદીની મહત્તમ ઘાત 3 હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય. તેવી બહુપદીને શું કહેવાય? ત્રિઘાત બહુપદી. એની મહત્તમ ઘાત કેટલી હોય? 3. મહત્તમ ઘાત હશે 3. એનું વ્યાપક સ્વરૂપ જોઈએ આપણે, એટલે કે કેવા પ્રકારનું હોય. હવે જેમ આપણે આગળમાં જોયું કે દ્વિઘાત હતું તો એનું વ્યાપક સ્વરૂપ ક્યાંથી ચાલુ થતું હતું? 2 ઘાતથી. આ ત્રિઘાત છે તેનું વ્યાપક સ્વરૂપ ક્યાંથી ચાલુ થશે? 3 ઘાતથી. એટલે કે ax ની 3 ઘાત પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0, એટલે કે a ક્યારે 0 હશે નહીં. જો a 0 મૂકી દો તો તમારે 3 ઘાત વાળું પદ વધે નહીં, અને 3 ઘાત વાળું પદ ન વધે તો એને ત્રિઘાત બહુપદી કહેવાય નહીં. ચાલો વ્યાપક સ્વરૂપની આપણે વાત કરી લીધી. હવે શૂન્યની સંખ્યા જોઈએ તો આને શૂન્યની સંખ્યા કેવી મળશે? તો કે આમાં મહત્તમ શૂન્યની સંખ્યા કેટલી હોય? 3. એટલે મહત્તમ શૂન્યની સંખ્યા 3. મહત્તમ શૂન્યની સંખ્યા આવશે 3. હવે હું આ 3 શૂન્ય લઈ લઉં. મહત્તમ આમાં કોઈ આલેખનો પ્રકાર આવતો નથી. એનું કારણ છે કે આલેખની 3 બિંદુમાં છે. જો આવી રીતના આપેલું 1 2 અને 3 બિંદુમાં છે, તો એને આવી રીતના હોય તો આનો કોઈ જાતનો પ્રકાર કહેવાય નહીં. આયા તમારે ઉપવલય થઈ ગયા, આયા બધી તમારે પરવલય થઈ ગયા, આમાં કોઈ જાતનો આલેખ આવશે નહીં. પણ આપણે યાદ રાખવાનું કે x અક્ષને કેટલા બિંદુમાં છે? 3 બિંદુમાં. અને x અક્ષને 3 બિંદુમાં છેદતો હોય તેના શૂન્ય કેટલા મળે? 3. એટલે x અક્ષને કેટલા બિંદુમાં છે? 3 બિંદુ. 3 બિંદુમાં છે. ના 3 શૂન્ય છે તો x અક્ષને કેટલા બિંદુમાં છેદશે? 3. હવે જો હું આના 3 શૂન્ય લઈ લઉં, આલ્ફા બીટા અને ગામા, તો ax ની 3 ઘાત પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d ના 3 શૂન્ય આલ્ફા બીટા અને ગામા છે. તો હવે આપણે એના સંબંધ માટેની વાત કરીએ. આપણે એના સંબંધ માટેની વાત કરીએ તો પહેલો સંબંધ હું લઉં સરવાળા માટે. પહેલો સંબંધ સરવાળા માટે. તો જો હું ત્રણેયનો સરવાળો કરું, આલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર, એનું સૂત્ર શું આવશે? તો કે માઈનસ b ના છેદમાં a. b એટલે શું કહેવાય? તો કે x વર્ગનો સહગુણક છેદમાં x ઘનનો સહગુણક. હવે જો x વર્ગનો સહગુણક કયો છે? તો કે x વર્ગનો સહગુણક એ b,
તો માઈનસ b ના છેદમાં x ઘન નો સહગુણક છે a એટલે માઈનસ b ના છેદમાં a તો આપણે સૂત્ર શું આવશે માઈનસ b ના છેદમાં a ચાલો હવે બીજું લઈ લઈએ આપણે ગુણાકાર માટે આમાં જે બીજું તો એ ગુણાકાર માટે ત્રણનો ગુણાકાર કરો તો આવું લખાય આલ્ફા બીટા અને ગામા આલ્ફા બીટા અને ગામા ત્રણનો ગુણાકાર કરો તો ગુણાકાર માટેનું સૂત્ર એવું આવશે માઈનસ અચળ પદ છેદમાં x ઘન નો સહગુણક આ અચળ પદ અહીંયા શું આપેલું જોવો તો કઈ અચળ પદ આપેલું છે d એટલે માઈનસ d ના છેદમાં x ઘન નો સહગુણક શું આપેલો a તો માઈનસ d ના છેદમાં a એટલે કે ગુણાકાર માટેનું સૂત્ર આલ્ફા બીટા અને ગામા માઈનસ અચળ પદ છેદમાં x ઘન નો સહગુણક ચાલો ત્યાર પછી અહીં એક સંબંધ આવશે બે શૂન્યનો ગુણાકારનો સરવાળો એટલે કે બે શૂન્ય લેવાના પહેલા ગુણાકાર કરવાનો તો પહેલાનો ગુણાકાર કરો એટલે શું લખાય આલ્ફા બીટા લખાય પછી ગુણાકારનો શું કરવાનો સરવાળો એટલે સરવાળા નિશાની કરી હવે બીજું શૂન્ય બીટા અને ગામા તો બીટા ગામા અને આલ્ફા ગામા તો જોજો બે શૂન્યનો ગુણાકારનો સરવાળો ગુણાકારનો શું થયો સરવાળો એટલે હવે કઈ સૂત્ર ભેગા કરવાના હવે શું કરવાના બે સૂત્ર ભેગા એટલે કે ગુણાકાર અને સરવાળો બેની અંદર આવી જાય જોજે પહેલા ગુણાકાર આવ્યો પછી શું આવ્યો સરવાળો તો બે શૂન્યનો ગુણાકારનો સરવાળો એના માટેનું શું સૂત્ર આવશે એ જોઈએ તો કે બે શૂન્યના ગુણાકારનો સરવાળો તમને જ્યારે કહે તો એના માટેનું સૂત્ર એવું આવશે કે x નો સહગુણક છેદમાં x ઘન નો સહગુણક ચાલો x નો સહગુણક શું છે તો કે x નો સહગુણક c અને x ઘન નો સહગુણક a c ના છેદમાં a તો ત્રિઘાત બહુપદી હતી એના માટે આપણે ત્રણ સૂત્ર આવ્યા આ આવ્યું છે ગુણાકાર માટે આયુ ગુણાકારનો સરવાળો અને આ સૂત્ર આવ્યું આપણે સરવાળા માટે આ વાત થઈ ત્રિઘાત બહુપદીની તો કે ત્રિઘાત બહુપદીની અંદર મહત્તમ ઘાત કેટલી હોય 3 મહત્તમ ઘાત હોય 3 પછી એના વ્યાપક સ્વરૂપ ax ની 3 ઘાત bx નો વર્ગ cx d મહત્તમ શૂન્યની સંખ્યા કેટલી 3 પછી 3 કરતા ઓછા હોઈ શકે 3 કરતા ઓછા હોય પણ 3 કરતા વધુ હશે નહીં અને એક શખ્સને કેટલા બિંદુમાં છેદશે તો કે જેટલા શૂન્ય હોય એટલા બિંદુમાં છેદે તો અહીંયા શૂન્ય કેટલા છે 3 છે એટલે કેટલા બિંદુમાં છેદશે 3 બિંદુમાં પછી આપણે એના વ્યાપક સ્વરૂપ પરથી એના ત્રણ સૂત્ર આવ્યા સરવાળા માટેનું ગુણાકાર માટેનું અને આ શું આવ્યું તો કે બે શૂન્યનો ગુણાકારનો સરવાળો બે શૂન્યના ગુણાકારનો સરવાળો આને યાદ રાખવો હોય અથવા પૂછે તો એવી રીતના પૂછે બે શૂન્યના ગુણાકારનો સરવાળો ચાલો આના અંદર તમારે આ ત્રણ સૂત્ર યાદ રાખવાના રહેશે ત્રિઘાત બહુપદીની અંદર કેટલા સૂત્ર યાદ રાખવાના રહેશે ત્રણ સૂત્ર હવે ત્યાર પછીનો આપણો નેક્સ્ટ ટોપિક આવશે ભાગાકારની રીત હવે ભાગાકારની રીતની અંદર આપણે 9મા ધોરણની અંદર તમારે આ વખતે કોર્સમાંથી નીકળી ગઈ નકર જો ન નીકળી હોત તો તમે 9મા ધોરણમાં ભણી ગયા ઈ જ વસ્તુ આ હવે તમે કોઈ પણ સંખ્યાનો સાદો ભાગાકાર કરો માનો કે હું આવો ભાગાકાર કરું 16 ને 3 વડે ભાગું 16 ને કેટલા વડે ભાગું 3 વડે તો અંદર જે 16 રહ્યા એને શું કહેવાય ભાજ્ય એને શું કહેવાય ભાજ્ય તો ભાજ્ય બહુપદી એને આપણે શું કહીશું p of x હવે જે બહાર 3 હતી બહાર કેટલા રેખા મેં 3 તો કે 16 ને કેટલા વડે ભાગો હો 3 વડે તો 3 ને શું કહેવાય ભાજક 3 ને કહેવાય ભાજક બહુપદી એને આપણે દર્શાવશું g of x એને શું કહેવાય g of x ત્યાર પછી આ ભાગાકાર કરી તો આપણે એક શેષ મળે અને ભાગફળ મળે માનો કે 3 કરી 3 ચોક 12 ને 3 પંચા 15 ભાઈ મને ભાગફળમાં કેટલા મળ્યા 5 તો 5 ને શું કહીશું આપણે ભાગફળ કહેતા અહીંયા બહુપદી છે એટલે પાછળ બહુપદી લગાવી દેવાનું એટલે ભાગફળ બહુપદી
ભાગફળ બહુપદીને દર્શાવાય q of x. ભાગફળ બહુપદીને શેના વડે દર્શાવાય? q of x. એટલે ભાગફળ બહુપદી આવશે q of x. એટલે છેલ્લે શું વધ્યું? શેષ. તો શેષને શેના વડે દર્શાવાય? r વડે. તો શેષ બહુપદી માટે શું દર્શાવશો? r વડે, એટલે r of x. એટલે ભાગાકારની અંદર તમારે આ ચાર વસ્તુ યાદ રાખવાની. જેનો તમારે ભાગાકાર કરવાનો છે એને કહીશું આપણે p of x. જેના વડે ભાગાકાર કરવાનો છે એને આપણે કહીશું g of x. જેને ભાગફળ આપને મળે એને કહીશું q of x અને શેષ જેને મળે એને આપણે કહીશું r of x. એટલે ભાગાકારની રીતની અંદર ખાસ આ ચાર વસ્તુ તમારે જોવાની છે. બાકી પછી દાખલો કેવી રીતના ગણવો અને એમાં કયા કયા પોઈન્ટ આવશે એ આપણે રીતને ચાલુ કરશું ત્યારથી હું તમને સમજાવીશ કે ભાગાકારની રીતની અંદર કેવી રીતના દાખલો ગણવો. અત્યારે તમે આના અંદર જોઈ તો આના ઉપરથી આપણને એક નવું સૂત્ર મળે q કે જો હું આમ લખું p of x ને આ g of x વડે ભાગું તો શેષ કેટલી વધતી હતી? r of x. ભાગફળ કેટલું મળતું હતું? p of x. તો આને એવું કહી રાખું કે આ બેનો ગુણાકાર કરી અને r of x ઉમેરું તો મને p of x ની કિંમત મળે. આ બેનો ગુણાકાર કરો એટલે જોવો જોઈએ તો કે p of x બરાબર g of x q of x બરાબર r of x મળશે. શું મળશે? r of x. હવે ઉપરના ઉદાહરણમાં આપણે ચેક કરીએ તો કે આ જોજો g of x કેટલા છે? 3. q of x એટલે ભાગફળ કેટલું મળ્યું હતું? 5. શેષ કેટલી વધી હતી? 1. તો 3 પંચા 15. 15 ને 1 કેટલા મળે? 16. તો જોજો p of x આપડા કેટલા હતા? 16 આવી ગયા. તો કે 16 બરાબર 16. એટલે p of x શોધવા માટેનું સૂત્ર, તો આ એક સૂત્ર તમે ખાસ યાદ રાખજો. આ સૂત્રનો પણ આપણે ઉપયોગ આવશે. ઘણી વખત તમને ભાજ્ય બહુપદી શોધવાની કહી હતી. એટલે કે p of x ની કિંમત શોધવાની કહી હતી અને ત્રણ કિંમત તમને આપી દીધી હોય. આ ત્રણ કિંમત તમને આપી દીધી હોય તો p of x શોધવા માટેનું સૂત્ર એટલે p of x બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી પ્લસ શું આવશે? શેષ બહુપદી. આ વાત કરી આપણે દ્વિઘાત બહુપદીની અને ભાગાકારની રીત. એટલે આજે આપણે શીખ્યા દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી અને ભાગાકારની રીત. નેક્સ્ટ લેક્ચર ની અંદરથી આપણે સ્વાધ્યાય 2.1 નો અભ્યાસ કરવાનો થશે. આજે મેં તમને WhatsApp ની અંદર મટીરીયલ મોકલ્યું છે. એ મટીરીયલ તમારે ખાલી જોવા પૂરતું રાખવા પૂરતું નથી રહ્યું. કેમ કે અહીંયા હું ભણાવતો હોય ત્યારે કદાચ કોઈ દાખલામાં અક્ષર ન ઉકલાય અથવા તમારે બોર્ડમાં ઝડપથી ભૂસી નાખ્યું હોય તો એ મટીરીયલની અંદરથી તમારે જોઈ અને તમારે દાખલો લખી લેવાનો થશે. બીજી વસ્તુ કે મટીરીયલ તો છે જ, ઉપરાંત તમારે પાકી નોટ પણ બનાવવાની થશે. વ્યવસ્થિત સારા અક્ષરે પાકી નોટ તમારે લખવાની થશે. અહીંયા બોર્ડ ઉપર હું જે કાંઈ વર્ગ કરું એ બધું એના અંદર લખેલું જ હશે અને બાય ચાન્સ તમને કોઈ પણ વસ્તુ એમાંથી ખબર નથી પડતી તો એની જગ્યા રાખી દો. સ્કૂલે લેસન દેખાડવા આવો ત્યારે તમે એ વસ્તુ પૂછી શકો. અથવા જો તમને કોઈ દાખલાની અંદર કે કોઈ વસ્તુ ન સમજાય અને ડાઉટ લાગે તો એ મટીરીયલની અંદર નીચે મારો મોબાઈલ નંબર આપેલો છે. મોબાઈલ ઉપર તમે કોઈ પણ સમયે મને દાખલાનો તમે એનો ફોટો પાડીને WhatsAppમાં મોકલી દેજો. આપણે એનું સોલ્યુશન કરી દઈશું. પણ જેટલું કરો એટલું પરફેક્ટ અને વ્યવસ્થિત રીતના કરજો કે બીજી વાર એ વસ્તુ તમારે કરવી પડે નહીં. આ ચેપ્ટરની અંદરથી 6 માર્કનું પૂછાય છે. આપણે પહેલા લેક્ચરની અંદર તમને કહી દીધું એટલે બહુ સહેલું, એકદમ સહેલું ચેપ્ટર છે. તમે બીજા ચેપ્ટરના પ્રમાણમાં આ ચેપ્ટર એકદમ સહેલું છે અને નાનું પણ ચેપ્ટર છે. સ્વાધ્યાય 2.2 અને 2.3 આ બે જ વસ્તુ આપણે કરવાની છે. 2.4 તો વિકલ્પમાં નીકળી ગયું અને 2.1 માં કાંઈ છે નહીં, ખાલી આલેખ આપેલા છે અને આલેખના ઉપરથી આપણે શૂન્યની સંખ્યા શોધવાની છે. ચાલો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.1 ની તૈયારી કરશું. એટલે સ્વાધ્યાય 2.1 કમ્પલસરી તમે જોઈજો પાકી નોટ. અને અંદર અત્યારે તમારા આગળ કોઈ અગર ટેક્સ્ટ બુક ન હોય તો તમારા સગાવાલા અથવા કોઈ ફ્રેન્ડની ટેક્સ્ટ બુક લઈ અને તમે રકમ અંદરથી જોતા રહેજો. એટલે કેમ કે એના અંદર જોકે જે મેં તમને મટીરીયલ આપ્યું એમાં ઉદાહરણના દાખલા ગણેલા નથી. એટલે ઉદાહરણના દાખલા તમારે રહ્યા એ હું અહીંયા જ્યારે બોર્ડ ઉપર ગણાવું ત્યારે તમે સાથે સાથે ગણી નાખજો.